ખેડૂતો માટે એક મીટિંગ રાખેલી છે. એનું નેતૃત્વ પ્રવીણભાઈ પટરિયા આપણે કાલાવડવાળા ખેડૂત આગેવાન કરી રહ્યા છે કે ખાતર સુપરના ભાવ હરણફાળ પડે એમ ભાવ વધે છે, ડીઝલના ભાવ વધે છે, બિયારણના ભાવ વધે છે, દવાના વધે છે, મજૂરી ખર્ચ વધે છે. અમે આપણો ખેડૂતનો માલનો ભાવ વધતો નથી. લાંબો સમય જો આની આ પરિસ્થિતિ રહે તો આપણે ખેતીને ભૂલવી પડશે ને ખેતી છોડવાનો સમય આવશે. અમારે નથી જોતા તમારા 2000 રૂપિયા હપ્તા, અમારે નથી જોતી તમારી કોઈ સબસિડી, અમારે નથી જોતી કોઈ તમારી યોજનાનો લાભ. અમને માત્ર અમારા જે કાંઈ અમે માલ પેદા કરીશી પકવીશી એના પોષણક્ષમ ભાવ આપો. આજે ખેડૂત બિસારો થઈ ગયો, ખેડૂત ભિખારી થઈ ગયો, ખેડૂત લાચાર થઈ ગયો. ખેડૂતોના મુદ્દે ખેડૂત આગેવાન નિલેશ પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. નિલેશ પટેલે જણાવ્યું, ખેડૂતોનું મજબૂત સંગઠન ન હોવાના કારણે ખેડૂતો પર રાજકારણીઓ રાજ કરે છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું અમલ. તો આવો વધુમાં સાંભળી નિલેશ પટેલ શું કહી રહ્યા છે. જય કિસાન મિત્રો, આવનારી 18/5/2024 સોમવાર સવારે 9 કલાકે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની અંદર ગેસ્ટ હાઉસના હોલની અંદર આપણે ખેડૂતો માટે એક મીટિંગ રાખેલી છે. એનું નેતૃત્વ પ્રવીણભાઈ પટરિયા આપણે કાલાવડવાળા ખેડૂત આગેવાન કરી રહ્યા છે. વર્ષોથી આ ખેડૂતો માટે લડાઈ લડે છે. તો આને આપણે સહકાર આપવા માટે દરેક ખેડૂતોએ સંગઠિત થઈ અને જે કાંઈ આપણે ખેડૂતોના ખેતીના પ્રશ્ન છે એને વાસા આપવા માટે એક સંગઠન મજબૂત કરવા માટે આપણે બધાએ આવું જવાનું છે. અને ભાવભર્યું આમંત્રણ કરતાંય આપણી એક જવાબદારીને એક આપણા હક માટેની લડાઈ છે કે ખાતર સુપરના ભાવ હરણફાળ પડે એમ ભાવ વધે છે, ડીઝલના ભાવ વધે છે, બિયારણના ભાવ વધે છે, દવાના વધે છે, મજૂરી ખર્ચ વધે છે, ઓજારના ભાવ વધે છે. અમે આપણો ખેડૂતનો માલનો ભાવ વધતો નથી. આ પરિસ્થિતિ હું ને તમે બધા જ સહન કરીશી. હું કહું ને ખબર પડે એવું નથી. ગયા વર્ષે ઘઉં મેં 505માં વેચાતા. હમણાં જ રાજકોટ બેડી માર્કેટની અંદર મારા ઘઉં 480માં 470માં વેચાણા. એ જ ઘઉં હતા. ગયા વર્ષે મેં ડ્રીપનું નળીનું બંડલ 1000 મીટર પેપ્સી નળીનું બંડલ 1950માં લીધું હતું. આ વર્ષે મેં 2650 રૂપિયા એ બંડલના આપ્યા. મિત્રો, અમે આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય તો એના દોઢા ડબલ 3 ગણા ભાવ થાય છે. અને અમે આપણો માલ વેચવા જાય તો એનું શું આવે છે એ આપણે બધા જાણીશી. ગયા વર્ષે વેચવું હોયથી આ વર્ષે સસ્તું વેચવાની પરિસ્થિતિ આપણે ઊભી હોય. એટલે આ લાંબો સમય જો આની આ પરિસ્થિતિ રહે તો આપણે ખેતીને ભૂલવી પડશે ને ખેતી છોડવાનો સમય આવશે. એના માટે આપણે ખેડૂતોએ ખાસ સમજી અને સંગઠિત થવું પડશે. અને કોઈ પણ ખેડૂત આગેવાન ખેડૂતના હિત માટે આગળ આવતો હોય તો એને સહકાર આપવો પડશે. જેનાથી જે સહકાર થાય મારાથી મને પ્રવીણભાઈનો મેસેજ આવ્યો કે નિલેશભાઈ કે વિડીયો બનાવીને મૂકવાનો છે આ, તો મેં મારી ફરજ સમજી અને આ વિડીયો બનાવું છું. કારણ કે મારું કામ છે, આ મારા માટે કામ છે. આ હું બીજા માટે નથી કરતો. કારણ કે હું ખેતી કરું છું, ખેતી એને સંકળાયેલો છું અને મારો પરિવાર હું ખેતી કરીને નિભાવ કરું છું. અને દરેક આપણે ખેતી આપણે પરસેવો પાડીને કામી છીએ. આપણે કોઈનું જોતું નથી, આપણે કોઈનું હરામનું જોતું નથી, આપણે ભીખ નથી જોતી. 2000 રૂપિયાના આપણે હપ્તા નાખીએ અને આપણે લાલચ રાખીને બેહી 2000ના હપ્તામાં આપણું શું થાય તમે હું જાણીશી. હું કાયમી માટે કહું છું, એક દિવસ ડીઝલ ટ્રેક્ટર રાખો તમે એટલે 2000 રૂપિયા તમે સરકારને પાછા આપી દો છો. કારણ કે ઓછામાં ઓછું 3500 થી 4000નું ટ્રેક્ટર ડીઝલ બારતું હોય તો એમાં 50% ઉપર સરકારની એમાં ટેક્સ છે. એટલે આપણે કદાચ 2000 આપે તો એક દિવસમાં આપણે એના પૈસા પાછા આપી દઈશું. અને છતાં આપણી માથે હાથ રાખે છે કે અમે તમને સહકાર રૂપિયા 2000 રૂપિયાના હપ્તા આપીશ. અમારે નથી જોતા તમારા 2000 રૂપિયાના હપ્તા, અમારે નથી જોતી તમારી કોઈ સબસિડી, અમારે નથી જોતી કોઈ તમારી યોજનાનો લાભ. અમને માત્ર અમારા જે કાંઈ અમે માલ પેદા કરીશી પકવીશી એના પોષણક્ષમ ભાવ આપો. એટલે અમે એને આભને ટેકો દેવી એવી અમારી તાકાત છે ખેડૂતમાં. અમારે કોઈની ભીખ નથી જોતી. અમે હક માગીશી. અમે જે માલ પેદા કરીશી એ માલનો અમને પોષણક્ષમ ભાવ મળે, જેથી કરી અમે અમારો પરિવાર અને સરકાર અને રાષ્ટ્ર માટે પણ કંઈક કરી શકશું. આજે ખેડૂત બિસારો થઈ ગયો, ખેડૂત ભિખારી થઈ ગયો, ખેડૂત લાચાર થઈ ગયો. ખાતર લેવા જવાનું તો હાઈરમાં ઊભું રહેવાનું, સહકારી ઉપર જવાનું તો હાઈરમાં ઊભું રહેવાનું. કોઈ પણ કામે તમે જાઓ તમારે હાઈરમાં ઊભું રહેવાનું. મગફળી વેચવા જાવી તો હાઈરમાં ઊભું રહેવાનું, ઓનલાઈન રજીસ્ટર કરવા જવાનું તો હાઈરમાં ઊભું રહેવાનું. હાઈરમાં સિવાય કે ભીખ માગતો હોય એમ ભિખારી ખેડૂતને બનાવી દીધો છે. હાચા અર્થમાં આ 140 કરોડ જનતાને જે જમવાનું પૂરું પાડે છે એ ખેડૂત
ની પરિસ્થિતિ આજે ક્યાં છે ને શું છે, એનું કારણ શું છે? માત્ર ને માત્ર આપણે સીભડાની બારીની જેમ વેરાઈ ગયેલા છે, આપણે છૂટા છે, આપણે સંગઠિત નથી. એટલે આ લોકો રાજકારણીઓ આપણી માથે સામ દામ દામને દાવ પેશ કરી અને આપણો ઉપયોગ કરે છે અને ખેડૂતના ભોગે મોંઘવારી રાખવા માટેના પ્રયત્ન કરે છે, કારણ કે એને એની સત્તાને સરકાર ટકાવવી છે. આ કોઈ પણ સરકાર આવશે, હું એમ નથી કીધું આજ ભારતીય જનતા પાર્ટી છે આવું કરે, કાલ બીજી આવશે એ પણ આ જ કરશે, કારણ કે આ સત્તા લાલસુ નેતાઓ છે અને પ્રજા એને કોઈ લેવા દેવા નથી. વાતું કરશે કે તમે ડીઝલ ઓછું બારો, પેટ્રોલ ઓછું બારો, અને એ ગાડીના ભૂંગરા અને બલૂનના ભૂંગરા ઠરવા નથી દેતા. એ આપણે જોઈશી. એટલે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી માણસો છે, પ્રજા લક્ષી નથી, સત્તા લક્ષી માણસો છે. આને તો પદ પ્રતિષ્ઠા અને પૈસા કાયમી માટે ટકાવવા માટે કોઈ પણ ભોગે, કોઈ પણનો ભોગ લે. આજે ખેડૂત ભોગે છે, ખેડૂતના ભોગે આ સરકાર હાલે છે. કોઈ પણ વસ્તુ તમે લેવા જાવ તો મોંઘી ને વેચવા જાવ તો સસ્તી. આ હું કહું ને તમને ખબર પડે એવું નથી, આપણે બધાની પરિસ્થિતિ આ છે અને બધાને આનો અહેસાસ થાય છે. એટલે 26 શું ભાઈ 18/5/2026 સોમવારે 9 કલાકે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ આપણે ગેસ્ટ હાઉસના હોલમાં મિટિંગનું આયોજન છે. તો દરેક ખેડૂતોએ, દરેક ખેડૂત હિત રક્ષકોએ, દરેક ખેડૂત નાના મોટા આગેવાનોએ જે ખેતી અરે સંકળાયેલા હોય, ખેડૂતોનો કાંઈ પણ હિત ઈચ્છતા હોય, આવા લોકોને ખૂબ ખૂબ વિનંતી કરીને કહું છું કે તમારી હાજરી એ ખેડૂત સંગઠન માટે ખૂબ મહત્વની છે. અને હું આજ 5 પછી ખેડૂત ભેગા કરીશ, તમે 5 પછી ખેડૂત ભેગા કરો. આમ કરીને એક આપણે ખેડૂતનું એક સંગઠન મજબૂત કરી અને જે કાંઈ આપણી માગણી ને લાગણી હોય કોઈ યોગ્ય જગ્યાએ આપણે મૂકી, જેથી કરીને આપણા કાંઈ પણ પ્રશ્નને વાસા મળે અને ખેડૂતને કાંઈ પણ એમાં સહકાર મળે એવા પ્રયત્ન કરી અને પ્રયત્ન દરેકે કરવા પડશે. હું કરું ને તમને મળી જાય એવું નથી, અને ખોટી થવું પડશે. એટલે કે ખેડૂતનો દીકરો ખોટ ખાય પણ ખોટી ન થાય. હવે આપણે ખોટી થવું જોઈએ અને આપણે આપણું કામ આપણે જાતે કરવું પડશે. ઓલો કરી દે, ઓલો નેતા કરી દે, કોઈની અપેક્ષા રાખોમાં. એ બધું પોતા માટે કરે છે, એને પૈસા માટે કરે છે, પદ માટે કરે છે, તમારા માટે. આ ખાતરના ભાવ 2200 રૂપિયા થયા. કોઈ એક પણ ખેડૂત નેતા, એક પણ વિધાનસભાની અંદર ધારાસભ્ય ખેતીનો ખ નથી બોલ્યો, ખાતરનો ખ નથી બોલ્યો. મિત્રો છેલ્લા 10 વર્ષથી ઘઉંના ભાવ એના એ જ છે. એક પણ કોઈ નેતા તમારા ઘઉંના ભાવ કે કોઈ પણ મગફળીના ભાવ હોય, કપાસના કોઈ પણ ભાવ માટે મિત્રો નહીં બોલે. આયાત નિકાસ માટે કોઈ નહીં બોલે. આ મન ફાવે એમ એના મળતિયા, મન ફાવે કોઈ પણ સત્તા હશે. હું આજે સત્તા ભારતીય જનતા પાર્ટીને સવાલ એને હોય, કારણ કે સત્તામાં બેઠા હોય એને સવાલ કરવાના હોય. વિરોધ પક્ષ પણ કાલે કદાચ વિરોધ પક્ષ વાળા છે તો એ પણ તમને ક્યાંય કંઈ કરી નહીં દે, કારણ કે તમારું જ્યાં સુધી સંગઠન નહીં હોય ત્યાં સુધી આ લોકો તમને જવાબ નહીં આપે. એની મનમાં નહીં જ કરશે. એની સત્તા ટકાવવા માટે જે જરૂરિયાત પડશે ત્યાં તમારો ઉપયોગ કરશે. એટલે દરેક મિત્રો, વડીલો, માતાઓ, બહેનોને વિનંતી કરીને કહું છું, જો મારી વાત હારીને સાચી લાગે તો દરેક ખેડૂત સુધી પહોંચાડો અને સંગઠન મજબૂત થાય એના માટે પ્રયત્ન કરો. અને આ એક આપણે પ્રયત્નની આપણી જવાબદારી આવે છે. આપણે ખેડૂતના દીકરાથી ખેતી કરીશી, આપણી જવાબદારી આપણે ખુદે ઉપાડવી પડશે. આપણે બીજાની અપેક્ષાએ રહેવું તો આપણા ખાતરની ઠેલીના 800 થી 2200 થાય અને ઘઉંના 500 થી 400 થાય. આ યાદ રાખજો. આપણે એવું કામ જાતે આપણે કરવું પડશે, કારણ કે ખુદ આપણે પરસેવો પાડી મહેનત કરીને આપણે કોઈના હકનું નથી જોતું, આપણે ભીખ નથી જોતી, આપણે આપણા હકનું જોઈશે, આપણે આપણા પોષણક્ષમ ભાવ જોઈશે. આપણે કોઈનું કાંઈ નથી જોતું. આપણે આપણી મહેનત કરી પરસેવાનો ભાવ આપણને યોગ્ય મળે, એનું યોગ્ય વળતર મળે, એટલે આપણે ભયો આપણો પરિવાર આપણે ખેતી ઉપર નિભાવી જ છીએ. એટલે દરેક ખેડૂત મિત્રોએ ખૂબ વિનંતી કે આ વાત આગળ વધારો અને દરેક ખૂબ સંગઠિત થાય એવો મારી નમ્ર વિનંતી છે. કારણ કે સંગઠિત આપણે જાતે જ ઊભું કરવું પડશે, સંગઠન આપણે જાતે. અને ખેડૂત જ્યાં સુધી સંગઠિત નહીં થાય, જ્યાં સુધી મેં કીધું સીબડાની બારીની જેમ વેરાઈ ગયેલો રહે, મામા માસીનો લડશે, કાકા કુટુંબનો લડશે, ધર્મનો લડશે, સમાજનો લડશે, પણ એના માટે લડશે, તમારા માટે નહીં. તમારું કોઈ હિત નહીં કરે. ચૂંટણી હશે તો ખેડૂતના દીકરા થાય, ખેડૂત નેતા થઈ જાય, પછી એવી ચૂંટણી જાય એટલે પક્ષના વફાદાર થાય, ખેડૂતના કે સમાજના કે કોઈના નહીં થાય. આ વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. આ દરેક ખેડૂતોએ, દરેક જનતાએ ખૂબ વિચારે જેવી વાત છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. નિલેશ પટેલની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે મળે બસ આટલું જ. નમસ્કાર.